11 જૂન 2026 અધિક જ્યેષ્ઠ વદ એકાદશી પरमा એકાદશી વ્રત કથા પંચરાત્રિ વ્રત પ્રારંભ મહાત્મ્ય મંગલાચારણ ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાન શ્રીહરિ વિષ્ણુ માતા લક્ષ્મી અને સમસ્ત ઋષિમુનિઓને નમન કરીને પरमा એકાદશીની પવિત્ર કથા આરંભ કરીએ છીએ. અધિક માસમાં આવતી કૃષ્ણ પક્ષની એકાદશીને પरमा એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી, દરિદ્રતાનો અંત કરનારી અને ભક્તોને વૈકુંઠ પ્રાપ્તિ કરાવનારી માનવામાં આવે છે. યુધિષ્ઠિરનો પ્રશ્ન. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, હે જગન્નાથ, અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી પरमा એકાદશીનું મહાત્મ્ય શું છે? તેનું વ્રત કરવાથી કયા ફળ મળે છે? અને પંચરાત્રિ વ્રતનું રહસ્ય શું છે? ભગવાન શ્રીકૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, હે રાજન, તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. આ કથા સાંભળવાથી પણ મનુષ્યના પાપો નાશ પામે છે. હવે હું તમને પरमा એકાદશીનું મહાત્મ્ય કહું છું. કંપિલ્ય નગરીની કથા. પ્રાચીન સમયમાં કંપિલ્ય નગરીમાં સુમેધા નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્નીનું નામ પવિત્રા હતું. બંને પતિ પત્ની અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. પરંતુ પૂર્વજન્મના કર્મોના કારણે તેઓ અત્યંત ગરીબ હતા. ઘરમાં ખાવા માટે અન્ન નહોતું. પહેરવા માટે યોગ્ય વસ્ત્રો નહોતા. ઘણીવાર ભૂખ્યા રહેવું પડતું હતું. તેમ છતાં પવિત્રા ક્યારેય ફરિયાદ કરતી નહોતી. જે મળે તેમાં સંતોષ માનતી હતી. ગરીબીનું દુઃખ. એક દિવસ સુમેધા ખૂબ જ દુઃખી થયા. તેઓ બોલ્યા, હે પ્રિયે, આ ગરીબી હવે સહન થતી નથી. હું પરદેશ જઈ ધન કમાવવા ઈચ્છું છું. પવિત્રાએ વિનમ્રતાથી જવાબ આપ્યો, હે સ્વામી, સુખ અને દુઃખ પૂર્વજન્મના કર્મોથી મળે છે. જો ભાગ્યમાં ધન હશે તો અહીં બેઠા બેઠા પણ મળશે. જો ભાગ્યમાં નહીં હોય તો પરદેશ જઈને પણ નહીં મળે. પતિવ્રતા પવિત્રાનો ઉપદેશ. પવિત્રાએ આગળ કહ્યું, જેવું કર્મ તેવું ફળ. મનુષ્યને ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ. ગરીબીથી ક્યારેય ધર્મ છોડવો નહીં. પત્નીના આ જ્ઞાનપૂર્ણ વચનો સાંભળીને સુમેધા શાંત થઈ ગયા. તેમને પરદેશ જવાનો વિચાર છોડી દીધો. ઋષિ કૌંડિન્યનું આગમન. એક દિવસ તેમના ઘરમાં મહાન તપસ્વી કૌંડિન્ય ઋષિ પધાર્યા. બંને પતિ પત્નીએ અત્યંત ભક્તિપૂર્વક તેમનું સ્વાગત કર્યું. ઘરમાં કંઈ ન હોવા છતાં યથાશક્તિ સેવા કરી. ઋષિ તેમની ભક્તિ અને વિનમ્રતા જોઈ પ્રસન્ન થયા. પવિત્રાનો પ્રશ્ન. પવિત્રાએ હાથ જોડીને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, અમારી ગરીબી દૂર થાય અને ભગવાન પ્રસન્ન થાય એવો કોઈ વ્રત કે ઉપાય જણાવો. કૌંડિન્ય ઋષિ બોલ્યા, હે સાધ્વી, અધિક માસની કૃષ્ણ પક્ષની પरमा એકાદશીનું વ્રત કરો. તેની સાથે પંચરાત્રિ વ્રત પણ કરો. આ વ્રતથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે. પरमा એકાદશીનું મહાત્મ્ય. ઋષિ બોલ્યા, આ એકાદશીનું વ્રત દેવતાઓને પણ દુર્લભ છે. જે ભક્ત ભક્તિપૂર્વક આ વ્રત કરે છે તેની ગરીબી દૂર થાય છે, પાપો નાશ પામે છે અને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. પંચરાત્રિ વ્રત શું છે? કૌંડિન્ય ઋષિએ જણાવ્યું, એકાદશીથી શરૂ કરીને 5 દિવસ સુધી ભગવાન વિષ્ણુનું વિશેષ પૂજન કરવું. આ 5 દિવસ, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી, અમાસ, દરરોજ સ્નાન, જપ, દાન, ભજન, વિષ્ણુ પૂજન કરવું. આને પંચરાત્રિ વ્રત કહેવામાં આવે છે. વ્રતનો સંકલ્પ. પरमा એકાદશીના દિવસે સુમેધા અને પવિત્રાએ વહેલી સવારે સ્નાન કર્યું. ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરી. તુલસી, ફૂલ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કર્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કર્યો. દિવસભર ઉપવાસ રાખ્યો. રાત્રિ જાગરણ. રાત્રે બંનેએ ભજન કીર્તન કર્યું. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કર્યો. ભગવાનની કથાઓ સાંભળી. રાત્રિભર જાગરણ કર્યું. 5 દિવસની આરાધના. એકાદશીથી અમાસ સુધી બંનેએ સતત ભક્તિ કરી. ગરીબી હોવા છતાં યથાશક્તિ દાન કર્યું. ભૂખ્યાઓને અન્ન આપ્યું. બ્રાહ્મણોની સેવા કરી. ભગવાનની કૃપા. 5 દિવસ પૂર્ણ થતાં ભગવાન વિષ્ણુ તેમની ભક્તિથી પ્રસન્ન થયા. તેમના જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવ્યું. રાજાના સેવકો તેમના ઘરે આવ્યા. રાજાએ તેમને માન સન્માન આપ્યું. રહેવા માટે સુંદર ઘર આપ્યું. ધન ધાન્યથી ભરપૂર સંપત્તિ આપી. ગરીબીનો અંત. થોડા જ સમયમાં તેમની તમામ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. સુમેધા અને પવિત્રા સુખી જીવન જીવવા લાગ્યા. પરંતુ સંપત્તિ મળ્યા પછી પણ તેમણે ભગવાનને ભૂલ્યા નહીં. તેઓ સતત દાન, જપ અને ભક્તિ કરતા રહ્યા. વૈકુંઠ પ્રાપ્તિ. જીવન પૂર્ણ થયા પછી બંનેને દિવ્ય વિમાન પ્રાપ્ત થયું. વિષ્ણુદૂતો તેમને વૈકુંઠ લઈ ગયા. ત્યાં તેમને ભગવાનના ચરણોમાં સ્થાન મળ્યું. શ્રીકૃષ્ણનો ઉપદેશ. કથા પૂર્ણ કરીને શ્રીકૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર,
જે મનુષ્ય પરમા એકાદશીનું વ્રત કરે છે તેને હજારો યજ્ઞોનું ફળ મળે છે. તેના પાપો નાશ પામે છે, ગરીબી દૂર થાય છે, અંતે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. પરમા એકાદશી વ્રતનું ફળ, દરિદ્રતાનો નાશ થાય, પાપોનો ક્ષય થાય, પિતૃઓને શાંતિ મળે, ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય. વ્રતની સરળ વિધિ: બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવું, તુલસી અર્પણ કરવી, એકાદશી વ્રત રાખવું, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો, રાત્રે જાગરણ કરવું, દ્વાદશીએ પારણું કરવું, શક્ય હોય તો પંચરાત્રિ વ્રત કરવું. કથાનો સાર: પરમા એકાદશી આપણને શીખવે છે કે ભક્તિ, ધીરજ અને ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય વ્યર્થ જતો નથી. સુમેધા અને પવિત્રાની જેમ મુશ્કેલ સમયમાં પણ ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ. ભગવાન યોગ્ય સમયે ભક્તોની જરૂર સહાય કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી પરમા એકાદશી માતાની જય. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની જય.